ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ડોન બોસ્કો સ્કૂલથી વણોતી ગામને જોડતા પુલનું કામ છેલ્લા 2 વર્ષથી અધ્ધરતાલ રહ્યું છે। છેલ્લા 10 મહિનાથી આ પુલનું કામ સદંતર બંધ કરી દેવામાં આવતા અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। प्रतिदिन मोटी संख्या में विद्यार्थीओ और स्थानिकों माटे आ पुल माथाना दुखावा समान साबित थई रह्यो छे। हाँ, 2 वर्षथी ब्रिज नहीं बनी रह्यो। अमारे डाको फरीने जवानुं थाय छे ચોમાસાની अंदर अने स्कूलनी अंदर अमने शाळामां पण प्रिंसिपल बाधा ऊभा राखे छे मोडुं थाय तो ए समस्याना लीधे अमने ब्रिज बनाव्या एवी अमारी मागणी छे। समस्या ए छे साहेब के अत्यार सुधी अमारा गाममां 2 वर्षथी आ ब्रिजनुं काम चालू करवानी तैयारीओ करी हती अने 2 वर्षथी आ काम अटकी रह्युं छे, जेना लीधे गामना बाळको गामना अवर जवरमां दरेक मोटा वडीलथी मांडीने दरेकने तकलीफ पड़े छे। जो कि लाखों रुपयाना खर्चे बनावेल पुलનું કામ બંધ કરી દેવામાં આવતા સરકારના નાણાંનો ક્યાંક ને ક્યાંક વ્યય થઈ રહ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। અહીંથી પસાર થતા 500થી પણ વધુ વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ પુલ પસાર કરવા મજબૂર બન્યા છે। સંબંધિત તંત્રને વારંવારની રજૂઆત છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ગ્રામજનોની અધિકારીઓ અને એન્જિનિયરોને મૌખિક અને ટેલિફોનિક રજૂઆત છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। ત્યારે બંધ કરી દેવામાં આવેલ પુલનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આ પુલની બાળકોને આવવા જવામાં તકલીફ પડે એની જ સમસ્યા। આ 2 વર્ષથી કામ ચાલુ હતું પણ 2 વર્ષથી કામ ચાલુ કરીને પૂરું કર્યું નથી। અહીંયા 2 વર્ષથી પુલ બનાવવાનું કામ ચાલુ થયું હતું પરંતુ હાલ બંધ છે। તે માટે મારી માંગણી છે કે આ પુલ ચાલુ થાય તેથી અમારા વિદ્યાર્થીઓની સમસ્યા સુધરી જાય।